તો હવાના પોરમાં આજના બ્લોગની શરૂઆત થઈ જશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તરબૂચ ના કહેવાય, ટેટી કહેવાય. તો ચાલો એડો કાપીએ. તો પહેલા નકશો કુમાર ના આપવાની છે. નક્ષભાઈ ના અમારા તરબૂચ કહેતો તો હમણાં ચલો સવારના પોરમાં ટેટીનો નાસ્તો કરી લઈએ. બહુ બધું રાહ જોઈ રહી. બસ આપણે ભીંડાની સબ્જી બનાવવાની છે. સરસ ધોઈ બોઈ અને સરસ કરી દીધા છે ને હવે સમારવાના છે આપણો. તો કેવા જોવા મસ્ત ગોઠવી દીધા. મારી મમ્મીએ ભીંડાની સબ્જી સમારી લીધી છે અને મને ભીંડા બહુ ભાવે છે. આજે સમારી લીધા છે ને મમ્મી. ભીંડા બનાવવાના છે પિનલ માટે અને નક્ષ માટે સ્પેશિયલી. મને બહુ ભાવે. સેહતના અચ્છા હે. સેહત માટે છે. ભીંડી કેલ્શિયમ કેલરી. તો જો આપણે મરચું મસાલા કરી દીધા છે સરસ ભીંડાના મસ્ત. અને અહીંયા રહી મૂકી દીધી છે. સરસ મજાનું ભીંડાનું શાક થઈ ગયું છે આપણું. એક આવું બનીશ. અમારે આવું હોય જો શાક જોઈ શકો તમે. અને આ રોટલી છે. ચાલો જમવા માટે. જમવા નહીં તાર જમ બધી વાતે ના યાર બે જાય. અહીંયા બે જા મારી જોડે નખતો જો. તો મિત્રો જો આપણે જમવા બેસી જશે. પિનલ બધા બહાર જતા રમવા તે પાછા હાલ જ આવ્યા ઘરે. અને હતી બે નહીં હતા. અને નક્ષને બધા જમવા જઈએ છે બહાર. નજર લાગે તો બાલે. તો મિત્રો આપણે જઈએ છીએ બહાર. તો અમારા બ્લોગમાં બના રહેજો. તો હું તૈયાર થઈ ગયા છું. મમ્મી પપ્પા બી તૈયાર થઈ ગયા છે. બબન નક્ષ બી તૈયાર થઈ ગયા છે. તો વિડીયો બના રહ્યો તો હું તમને દેખાડું છું. તૈયાર થઈ જશે બાબુ. જા બાબુ એ તૈયાર થઈ જશે. મમ્મી તૈયાર થઈ જાય. મમ્મી નહીં પપ્પા. જો પપ્પા જો મમ્મી તૈયાર થઈ જશે. હે મમ્મી આ હારી મસ્ત લાગે. પિંક કલર ની હે. હાલ લાગો. પપ્પા તો પાછળ જ ફરફર કરે. આજે માતાજીની મારી જાતર છે વિઠલાપુરની અંદર અમારા ગામમાં. તો અત્યારે અમે 5:30 વાગી ગયા છે અને હવે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. ધીમે ધીમે પહોંચી જઈએ 6-7 વાગ્યાની ઓરા. તો ફટાફટ તૈયાર થઈને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. પીનાલા પપ્પાને બધા અંદર બેસી ગયા અને હું એકલી જ ઘરમાં બાકી શું કરવાનું છે. તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો. ગવાએ ઊભા રહ્યા ને. ગેસની લાઈન કેટલી બધી નથી, બહુ આગળ હોય. આનું એનું અને એ બબલુ બધા કેવા બે ચાલો નંબર આવશે કે નહીં. એક ડીશ બનાવી ભાઈ. ખાલી માવો ભરી દીધા. બપોરી થઈ પાછા નીકળી ગયા છીએ અને પહોંચી જવા ટાઈમ લાગશે. તો વિડીયોની અંદર બન્યા રહો. ચાલુ થઈ ગયો ને હવે અમે જઈએ. આજો પી આવી જશે હેર ના.
હા ये ले लेना वाटकी रस એ નકશું બેન જતા રહ્યા તમે નાખો પતિજી હેડોમાં બીજી વખત આવજો લેવા વધારે ખાય ને બસ પેલો ઢોરા છે બધું ક્યાં જાય નકશું હોય નહીં હતી હંચી આમ ખાસી જામાં તું વચ્ચે જગ્યા કરવાની અમારે વધારે જગ્યા માસી મોટી હજુ માસી ઘર ભારી નહીં હવે મોટા થઈ જશે ને હવે અવાજ જોઈ નહીં આઈને તો જ્યાં વચમાં એમને ક્યાં ભારી તેમને જો ખબર હોય કે મારા માસીએ ખબર મારા માસી એવી ખબર ખાવા તો ખબર અને આપણે ઘરે પૂરા નહીં ચોકડી માં સોની ઈ કર ઉપર જઈએ બે જગ્યાએ કરી પછી નાળીઓ તાર ઉદલપુર જવાનું હોય તો મને રાતે ફોન કરવાનો ચંપા ગુણાના ગુણ થાય રે મોટો અને વાપર ત્રીજી તારીખ કહી રાખજે ત્રીજી તારીખ આમાં મમ્મી તો પેલા રાખજે હે હો થોડી થોડી તો પી પેલો થયો આમાં વધારે થાય હું તો અમે નહીં પીતી ઠંડુ તો હે તે વાહ મજન બેવું જીવતમાન કરે નાલી ઓય વાયરો નહીં આવતો મને વાયરો નહીં આવતો હમણાં આલુ કહું મને ખાવ હું આલુ રહો દે હમણાં આલુ કહું 45 હવે મોટું કોણ મોટા કોને મોટા આપડે આવડા તો ફરી યાર અત્યારે મોટો થઈ જાય એટલે આમાં વારો આવ્યો ફરી દુકાન આવી છે ફાયદો કરવાનો બાકી જતી હતી ભગત વાળી કે મને તો લેવડાવો શું આયા 10 રૂપિયા પેલા વાપા જતી રહી બાપરાને પૈસા નજીક એટલે આવે કોઈ કે મઠે ના જવાય નાખશું બીજી જો નાખ નહીં હતી ઊંઘ નહીં આવી તા કોઈ જા
જરા ખાટલી મને મારું ઉતાર લે એટલે જોવા થાય ખરું મને પાસે લે મને ખરું થાય નમના અંકા ટંકા જતી રહ્યો હવારે મોડું ખતરનાક